તો હેલો મિત્રો, અમે આવી ગયા છે ખોડિયારમાંના મંદિરે માટેલ ધામમાં. અહીંયા તમે જો બહુ બધા માણસો આવે છે ને આજે અમે પણ આવી ગયા છીએ. તો મિત્રો હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને જોઈએ લાઈન કેટલી છે. લાઈન તો લગભગ તો અહીંયા તો ઓછી છે, અને અમે ચોટીલા ગયા ત્યારે બહુ લાઈન હતી ને આ વિડીયો નહોતો ઉતર્યો. અને અમે નીતાને હવે જઈએ છીએ બધાય, અને મારા સબસ્ક્રાઈબર પણ અમારી હારે જ છે બે. એ જ અમને લઈ આવ્યા છે અહીંયા ખોડિયારમાં મંદિરે, કે અહીંયા માટેલ ધામમાં કે બહુ સારું ખોડિયારમાંનું મંદિર છે અને અહીંયા બહુ બધા જાત્રાળુ આવે છે દર્શન કરવા. તો અમે પણ આવી ગયા છો અને હવે જઈએ અને જોઈએ કે દર્શન થાય છે કે નહીં. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. તો હાલો આપણે દર્શન કરવા જઈએ, અને તમે પણ હારવાર દર્શન કરી લેજો, અને દર્શન થાય તો કોમેન્ટમાં લખી નાખજો જય ખોડિયારમાં, અને અમારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ મંદિરની તમને વાત કરીએ કે આ મોરબી નજીક જ આવેલું છે મંદિર, અને અમે તો ડાયરેક્ટ અહીંયા ચોટીલાથી આવેલા હતા ને આ મોરબીથી નજીક થાય છે, અને અમે ચોટીલાથી ડાયરેક્ટ આવ્યા હતા ને હવે જઈએ છીએ દર્શન કરવા. લાઈન છે થોડીક, અને લગભગ તો અમને નહીં નડે એટલે અમે તરત દર્શન કરીને પાછા વયા જવું અહીંથી, કારણ કે પાછું અમારે ચોટીલા જવાનું છે. ચોટીલાથી 40 કિલોમીટર જેવું થાય છે, અને અહીંથી હવે દર્શન કરીને અમે સીધા નીકળી જઈશું હિંગળાજમાના મંદિરે, કારણ કે ત્યાં પણ અમારે એક વ્લોગ બનાવવાનું છે. અને એ બહુ મોટું મંદિર આવેલું છે, અને અહીંયા ઓલા મોટા મોટા ડુંગરા પણ અહીંયા આવેલા છે. તો અમે ડુંગરા પર વિડીયો બનાવવાના છે. તો હવે અમે અહીંથી નીકળી જઈશું, અને હજી અમારે ધરો પણ જોવા જવાનું છે, જ્યાં તળાવ આવેલું છે. તળાવમાં એને બધા માણસો ધરો કહે છે. તો અમે ત્યાં પણ જઈશું અને હાથ પગ ધોઈને પછી અમે અહીંથી નીકળશું. તો મિત્રો હવે અમે દર્શન કરી લીધા છે, અને નીતા દર્શન કરે છે, અને હવે દર્શન કરીને અમે થોડાક આગળ જઈશું. અને અમારા બધા જેટલા માણસો આવ્યા હતા બધા દર્શન થઈ ગયા છે, બધે કરી લીધા છે, અને હવે અમે અહીંથી નીકળીએ થોડાક આગળ. હવે નીતા આ બાજુ આવે તો નીતાને આપણે પૂછીએ કે ફરવાની કેવી મજા આવી કે નહીં, અને દર્શન કેવા થયા એ બધું પૂછીએ. તો થોડી વાર વ્લોગમાં બન્યા રહેજો. મજા આવે ને દર્શન કરવા? બહુ મજા આવે છે. અમે તો વિચાર્યું હતું કે અમને ખોડલમાંના દર્શન થશે. આપણે ખોડલમાંના દર્શન કરી લીધા, અને જો આરામથી દર્શન પણ થઈ ગયા. ભાઈની મહેરબાનીથી અમે ખોડલમાંના દર્શન પણ કરી લીધા. હવે આપણે માટેલમાં જોઈએ કે હું કરવા લાયક વસ્તુ છે, તો હાલો અમારી સાથે. તો મિત્રો ફાઇનલી અમે તળાવ પાસે પહોંચી આવ્યા છે, અને આ ધરાના નામથી ઓળખે છે બધા માણસો માટેલના. અને અહીંયા બધા હાથ અને પગ અહીંયા જ બધા ધોવે છે, અને છતાં પણ મિત્રો માણસો પાણી ગળ્યા વગર પીવે છે બધા. અહીંયા જો તમે હાથ પગ બધા ધોઈ નાખે છે, અને પછી પાણી પણ પીવે છે. અને અહીંયા 18 વર્ષ હાથ પગ ધોવે છે, અને બધા પણ પાણી પણ પીવે છે. જરાય પણ ઊંચ નીચ નથી અહીંયા માનવામાં આવતું, એ તમે જોઈ શકો છો બધા. અને અહીંયા સામે તળાવ પણ બહુ મોટો છે, તમે જોઈ શકો છો. તો હવે મિત્રો અમે અહીંથી રજા લઈશું ને હવે નીકળશું. આપણે મળશું બીજા વ્લોગમાં. જય માતાજી.